હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? હા, અમે પણ મજામાં. અમારા અમદાવાદમાં ખૂબ જ વરસાદ છે. ક્યારેક આપણને એમ થાય, આટલું બધું પાણી? ઓહ, કુદરતી આફત એમ માની લઈએ. પરંતુ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. શું આપણે ટેક્સ ભરીએ અને આપણને કોઈ જાતની સગવડ નહીં? હા, આપણે માની શકીએ આટલો બધો વરસાદ છે તો પણ પાણી ઉતરતા વાર લાગે. પરંતુ વરસાદ ધીમો પડ્યા પછી પણ પાણી નથી ઉતરતું. આ એક સવાલ છે. સાથે હું એ પણ કહીશ કે મકાન બાંધવાની આડેધડ અપાતી પરમિશન શું યોગ્ય છે? શું સાથે સાથે પાણી નિકાલની વ્યવસ્થા પર પણ સોસાયટીની અને રોડ ઉપર જે એરિયામાં મકાન બંધારે એની વ્યવસ્થા છે? એ બધું વિચારીને જ પ્રોજેક્ટને મંજૂરી આપવી જોઈએ. સાથે સાથે ટ્રાફિકની સમસ્યા. મેં જોયું ટ્રાફિક મારા ઘર પાસે અવિરત જોવા મળે છે મને. ક્યારેક ટ્રાફિકમાં ફસાય છે. તો એવું કરી શકાય કે ટાઈમિંગ્સ અવર જુદા કરી અને ટ્રાફિકનો ઓફિસના ટાઈમિંગ્સ અવર જુદા કરી અને ટાઈમિંગ સેટ કરી શકાય તો ટ્રાફિકની સમસ્યા ઘટી શકે. પૂલ કારની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી કરીને એક કારમાં 4 વ્યક્તિ સાથે જઈ શકે. હા મિત્રો, આપણે હવે એવી પોઝિશનમાં આવી ગયા છે જ્યાં ટ્રાફિક ખૂબ છે. હા, અને અત્યારે જો પૂરની સ્થિતિમાં, એટલે પૂર જ કહેવાય, કારણ કે ખૂબ પાણી છે. લોકોની ગાડી પાણીઓમાં તરતા મેં જોઈ. શું કેટલા EMI ભરીને ગાડી વસાવી હશે, કેટલા EMI બાકી હશે, કેટલાય લોકોએ ઘર લીધા છે, ઘરમાં પાણી ભરાય છે. તમે વિચારો, ઘર એટલે શું એની વ્યાખ્યા તમે સમજતા જશો. શું આ બધું આપણી નજર સામે આપણા ભાઈ બહેન એટલે ભારતમાં રહેતા લોકો વારંવાર કોઈને કોઈ રીતે હેરાન થતા હોય છે. અને હા, સાથે મોટા મોટા ફ્લેટ કરોડોના બનાવી દેવામાં આવે છે, પણ નીચે બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હોય છે. સાથે સાથે બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નથી દૂધ આવતું, નથી શાકભાજી આવતા. આ અમારી એરિયાનો અત્યારનો હું ખ્યાલ આપી રહી છું. બીજા એરિયામાં પણ આ જ પરિસ્થિતિ હશે. શું તમને લોકોને એવું લાગે છે કે પાણી નિકાલની વ્યવસ્થા પહેલાંના જમાનામાં આપણા કરતાં ઘણી સારી હતી? શું? હા, આ વખતે એક કામગીરી પણ મને બહુ સારી લાગી. પોલીસ રસ્તા ઉપર ઉતરીને લોકોને મદદ કરી રહી છે. પોતાની પોલીસ વાનમાં ઘરે સુરક્ષિત સ્થળે પહોંચાડી રહી છે. પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર. હા, હવે હું એટલું જ ઈચ્છીશ કે આવતા વર્ષે આવા પાણી ન ભરાય, લોકોની ઘર વખરીને નુકસાન ન થાય, લોકોના માલ પાણીમાં ડૂબી ન જાય, દુકાનના લોકો જેવી રીતે અત્યારે સામનો કરી રહ્યા છે એ મુશ્કેલીનો સામનો આવતા વર્ષે ન કરવો પડે એવી નમ્ર અરજ છે. જય ભારત.